जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमिया धाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। नमस्कार दर्शक मित्रों, जीपीएमसी न्यूज में हूँ नंदिनी वासाणी आपनु हार्दिक स्वागत करूँ छूं। आज आपणे आव्या छीए निष्कलंकी धाम नखत्राणा खाते के ज्यां श्री कच्छ कड़वा पाटीदार सनातन सतपंथ विकास ट्रस्ट द्वारा 13मो समूह लग्नोत्सव योजायो छे। त्यारे आवो निहाळी भव्य समूह लग्नोत्सव। श्री कच्छ कड़वा पाटीदार सतपंथ सनातन समाज विकास ट्रस्ट आयोजित 13मो भव्य समूह लग्नोत्सव श्री निष्कलंकी नारायण तीर्थधाम नखत्राणा कच्छ मुकामे योजाई गयो। कुलदेवी श्री राजराजेश्वरी उमिया माताजीनी असीम कृपाथी, श्री निष्कलंकी नारायण महाप्रभुजीनी असीम कृपाथी તેમજ માતા પિતા ગુરુજનોના શુભ આશીષથી સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન વિક્રમ સંવત 2082 વૈશાખ સુદ 3 અખાત્રીજને તારીખ 19/4/2026ને રવિવારના રોજ ભવ્યથી ભવ્ય યોજાઈ ગયો। આ શુભ પાવન પ્રસંગે નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા। ઉત્સાહી યુગલોના નૂતન જીવનના મંગલમય અવસરે નવદંપતીને આશીર્વાદ આપ્યા તેમજ સમાજના આ શુભ કાર્યને સુંદર પ્રોત્સાહન મળ્યું। જેમાં માંગલિક પ્રસંગોમાં સવારે 6 કલાકે જાનનું આગમન સાથે ચા નાસ્તોની વ્યવસ્થા, ગણેશ સ્થાપના, લગ્ન વધામણા, હસ્તમેળાપ, ભોજન સમારંભ તથા કન્યા વિદાય સુધીનો સુંદર આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી હતી। જેમાં આશીર્વચન તથા સન્માન પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજ, નિષ્કલંકી નારાયણ તીર્થધામ કચ્છ, પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ અલખધામ કાદિયા કચ્છ તથા સંત શ્રી રતિબાપા દર્શડી તથા સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। જેમાં પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજના વરદ હસ્તે જીપીએમસી ન્યૂઝ રિપોર્ટર નંદની વાસાણીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે સમૂહ લગ્નના આચાર્ય શ્રી હરેશભાઈ મહારાજ, દેવપર યક્ષ તથા સ્વાગતાભિલાષી શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન વિકાસ ટ્રસ્ટ નખત્રાણા પ્રમુખ શ્રી શિવજીભાઈ કરમશીભાઈ ધોડુ, દુર્ગાપુર માંડવી, મહામંત્રી શ્રી અંબાલાલ રાજાભાઈ માવાણી, દેશલપર, શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ નિષ્કલંકી ધામ સંચાલન સમિતિ ચેરમેન શ્રી જયંતીલાલ નાનજીભાઈ લિંબાણી, દેવપર, યક્ષ, મહામંત્રી શ્રી કાંતિલાલ રવજીભાઈ છાભૈયા, કોટડા, શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન યુવા સંઘ પ્રમુખ શ્રી ઉમેશભાઈ મેઘજીભાઈ વાસાણી, દુર્ગાપુર, હાલે ભુજ, મહામંત્રી શ્રી લહેશભાઈ ગોવિંદભાઈ ભગત, કલ્યાણપર, શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ પ્રમુખ શ્રી શ્રીમતી ચંદ્રિકાબેન કે રંગાણી, કનકપુર, મહામંત્રી શ્રી શ્રીમતી વનિતાબેન એચ રૂડાણી, નાના અંગિયા તેમજ સર્વે પાંખના કારોબારી સદસ્યોનો, સ્વયંસેવકોનો સુંદર સાથ સહકાર રહ્યો હતો। આ પાવન પ્રસંગે સમાજના વિવિધ અગ્રણીઓ, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની વિશાળ સંખ્યામાં સુંદર એકતાના દર્શન થયા, જ્યાં સુંદર લગ્ન મંડપ વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા તેમજ વિવિધ આયોજનો સાથે સેવા આપવામાં આવી હતી। આ સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ સમૂહ લગ્ન આયોજન સમિતિ નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છ શ્રી હીરાલાલ વી ભીમાણી, ચેરમેન શ્રી લાલજીભાઈ આર ધોડુ, વાઇસ ચેરમેન શ્રી મોહનલાલ એન પારસિયા, મહામંત્રી શ્રી વાડીલાલ એસ ગોરાણી, મંત્રી શ્રી કાંતિલાલ એમ લિંબાણી, ખજાનચી શ્રી નરશીભાઈ વી જબુવાણી, સહખજાનચી શ્રી રમેશભાઈ એસ પોકાર, ઓડિટર શ્રી મોહનલાલ એલ કેશરાણી, પીઆરઓ તથા સમસ્ત સમૂહ લગ્ન આયોજન સમિતિ અને કારોબારી સભ્યશ્રીઓ દ્વારા પધારેલ સર્વે મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે જીપીએમસી ન્યૂઝ દ્વારા સર્વે નવદંપતીઓના તેમજ અગ્રણીઓ દ્વારા તેમના સુંદર અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે। આપ સર્વે અમારી ચેનલના માધ્યમથી વધુમાં નિહાળી શકશો। જય શ્રી ઉમિયા, જય ગુરુદેવ। રિપોર્ટર નંદિની વાસાણી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। વરદાન પકડવાનો છે અને ત્યાં આવેલા બ્રાહ્મણ ચોખા સાંટીને આશીર્વાદ આપશે। ત્યાર પછી કન્યા પગે ન લાગે તો વરદાન પગે લાગી દેજો। અંતરપટ ગુરિયાત
પ્રાર્થના કરીએ. ફૂલ અને છબલ લઈ લ્યો વિઘ્નેશ્વરા. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા. ઓમ ઇન્દ્રાય નમઃ સ્વાહા. બસ જવતલ થાળી લઈ લ્યો. ભાઈ તમને રજા. કન્યા વરરાજાના માતા પિતા વરરાજાની બાજુમાં આવી જશે. સાંભળી લો ભાઈઓ, ત્યાં આપણે સૂતરની માળા છે એને જરાક પાછળ ફરાવી લો વરરાજાની. સ્વાહા. નારિયેળ ઉમી દેજો અને ઘીની ઉપર ધારા કરો. ઉપર 2-4 ચમચી ઘી ચડાવો. ઓમ સપ્તાસ્યાસન બાલ. કચ્છ સતપંથ સનાતન સમાજ આયોજિત આ સમૂહ લગ્ન સમારંભની સાથે સાથે આ ડોલુનું પણ આજે આપણા સંતો અને આપણા સમાજના પ્રમુખશ્રી, આ સંસ્થાના ચેરમેનશ્રી અને વડીલોના એક બીજી વિશેષ જાહેરાત છે. સવા લાખ છે, 1 લાખ. લાલજી ઠાકરાણી વડવા સદગુરુ એગ્રો એન્જિનિયરિંગ. દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છે નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે, કે જ્યાં 13મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો છે. ત્યારે આપણે મળીશું નિષ્કલંકી ધામના ગાદીપતિ મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજને. ગુરુદેવ, આપ નવ દંપતીને આશીર્વાદના 2 શબ્દો કહો. આજે નિષ્કલંકી તીર્થધામ નખત્રાણા ખાતે 13મો સમૂહ લગ્ન ઉત્સવ દબદાભેર ઉજવાઈ રહ્યો છે. અહીંયા કને 13 નવદંપતિ યુગલો છે. મા ઉમિયાના મંદિર આવેલું છે, એના પણ આશીર્વાદ મળે છે. નિષ્કલંકી ભગવાનનું મંદિર આવેલું છે, એના પણ આશીર્વાદ મળે છે. દરસડીથી સંત રતિબાપા પણ પધારે છે. કાદિયા આશ્રમના મહંત શ્રી દિવ્યાનંદ હરિજી મહારાજ પણ આશીર્વાદ દેવા પધારે છે. કચ્છ સમાજના અનેક આગેવાનો મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન પ્રસંગ ઉજવાય છે. દીકરીઓને કન્યાદાન પણ દાતાઓ તરફથી દેવાય છે. અને આખું કચ્છ અહીંયા કને કચ્છ પ્રદેશ અહીંયા સઘરી હોય છે. અને 3 થી 4 હજાર માણસોનો ભોજન પ્રસાદ લેવાય છે. અને દબદા દેશ આ પ્રસંગ ઉજવાય છે કે કન્યાદાન પણ દીકરીઓને દાતાઓથી દેવાય છે. અને આ પ્રસંગમાં મારા શુભ આશીર્વાદ પાઠવું છું. નવ દંપતી યુગલો પરમાત્માના પથ ઉપર આગળ વધે, એમનું જીવન તેજસ્વી થાય અને પરમાત્માના સૌનું મંગલ થાય, એવા મારા શુભ આશીર્વાદ પાઠવું છું. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે 13મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન થયું. તો આ આયોજન સફળ રીતે કઈ રીતે પાર પાડ્યું? આ સમૂહ લગ્નમાં 13 જોડી લગ્નમાં જોડાયેલ અને આ સમૂહ લગ્નનું આયોજન એક સમાજનું આયોજન છે, પણ
આયોજન સમિતિ એ આયોજનને પાર પાડવામાં પોતાનો યોગદાન આપે છે. સાથે સાથે યુવા સંઘ, મહિલા સંઘ, સમાજના આગેવાનો પણ આનામાં ખૂબ સાથ અને સહકાર આપે છે. અને આવા આયોજનોમાં તન, મન અને ધનથી, જ્યારે ધનની જ વાત આવે ત્યારે સખીદાતાઓના દાનના સહયોગથી પણ આ આયોજન સફળ થાય છે. સાથે સાથે ભોજનદાતા છે, પછી મંડપના દાતા છે, ચોરીના દાતા છે, સાઉન્ડના દાતા છે, અનેકવિધ દાતાઓના સહયોગથી, કન્યાદાનોથી આ દીકરીઓના જે કંઈ કાર્યક્રમ થઈ રહ્યો છે, જે લગ્નનો કાર્યક્રમ થઈ રહ્યો છે, એ ખૂબ જ સારી રીતે પાર પડી રહ્યો છે. અને આ 13મું સમૂહ લગ્નનું આયોજન યોગાનું યોગે 13મું આયોજન અને 13 નવયુગલો 8 દિવસ સુધી 12 હતા, પણ યોગાનું યોગ 13મું નવયુગલ પણ આ જોડાણું એટલે અમારો 13નો આંકડો સક્સેસ ગયો. 13મું સમૂહ લગ્ન અને 13 નવયુગલોએ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. અને આ બધા આગેવાનો અને ખાસ સંતોના અને ભગવાનના આશીર્વાદ, કુલદેવી ઉમિયા માતાજીનો આશીર્વાદ, અને આ દીકરીઓ જે અહીંયાથી જઈ રહી છે, તો લગભગ અત્યાર સુધી આ માંડવા નીચે 211 જેવી દીકરીઓને અમે અહીંયાથી આ 13 વર્ષમાં અમે અહીંયા સમૂહ લગ્નમાં એને લગ્ન કરાવી આપેલ છે. તો આ રીતે આ આયોજનના બધાના સહયોગથી તન, મન અને ધનથી સફળ થઈ રહ્યું છે. અને આનામાં સમાજના ઘણા બધા નાણાંનો જે ખોટો વ્યય થાય છે એ બચે છે. નાના માણસો પણ આનામાં હોંશે હોંશે ભાગ લે અને એમને પણ પૂરેપૂરો ભાવ, પ્રેમ, અને અત્યાર સુધી અમે દીકરીઓને લગભગ 29 થી 30 આઈટમો ખરીદી કરી અને કન્યાદાન સ્વરૂપે કરિયાવરમાં આપીએ છીએ. અને જે કન્યાદાન રોકડ આવે છે એમનો એક દાગીનો લઈ અને દિવાળી પછી આ મંદિરના પાટોત્સવ વખતે એમને કન્યાદાન સ્વરૂપે કંઈ પણ દાગીનો બનાવીને આપીએ છીએ. આ રીતે આ સમૂહ લગ્ન સફળ અને શાંતિપૂર્ણ રીતે અમે ભવ્યથી ભવ્ય ઉજવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં હું નંદની વાસાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આવો આપણે મળીશું રાષ્ટ્રીય કિસાન સંઘના મંત્રી એવા બાબુભાઈ પટેલને. આપ અહીં નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે સમૂહ લગ્નમાં પધાર્યો છો, ત્યારે તમને કેવું લાગ્યું? અહીંની વ્યવસ્થા અને સમગ્ર આયોજન કેવું લાગ્યું એ જણાવો. આજે નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 13મા સમૂહ લગ્નમાં 13 નવ દંપતીઓએ આજે પોતાનું દાંપત્ય જીવન શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ સમૂહ લગ્ન જે હતા એમાં પ્રથમ જ વખત આવવાનું થયું છે, ત્યારે ખૂબ સુંદર આયોજન સવારથી નિહાળી રહ્યા છીએ. સવારે 6 વાગ્યાથી બધા જ વરરાજાઓના અહીંયા સામૈયા, ત્યારબાદ માંડવા મુહૂર્ત, ત્યારબાદના બધા કાર્યક્રમો જે પ્રત્યક્ષ નિહાળી ખૂબ જ આનંદ થયો. અને સુંદર શિસ્તબદ્ધ જે આયોજન થયું છે અહીંયા સંપૂર્ણ સમાજની સમિતિઓ દ્વારા, એ ખરેખર આવકારદાયક છે. અને આ સમૂહ લગ્નનો જે કંઈ આયોજન છે એના માધ્યમથી સમાજની એકતાને પણ પ્રોત્સાહન મળે છે. અને નાના મોટા બધા જે આર્થિક રીતે પણ હોતા નથી એવા સમાજના ઘણા બધા ભાઈઓ પણ આ લગ્નના આયોજનમાં જોડાઈને પોતાનું આ ખરેખર સુંદર કાર્ય સંપન્ન કરી રહ્યા છે, એનો આજે આનંદ છે. ખરેખર હું વ્યક્તિગત રીતે પણ સંપૂર્ણ નિષ્કલામ સમિતિના અહીંયા શાંતિપ્રિયદાસજી મહારાજ તેમજ અન્ય પણ સંતો પધારીને નવદંપતીઓને આશીર્વચન પણ આપ્યા છે. અને ખૂબ સુંદર ભેટ સાથેનો પણ આયોજનો કર્યા છે. અને આ સુંદર આયોજન બદલ હું વ્યક્તિગત રીતે તમામ સમિતિઓને પણ અભિનંદન આપું છું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉમિયાજી રામા મંડળના ધીરુભાઈને આપણે મળીશું. ધીરુભાઈ, આપ જીપીએમસીના માધ્યમ દ્વારા સમાજના દીકરા દીકરીઓને આ સમૂહ લગ્નોત્સવમાં વધુ ને વધુ જોડાય એ માટે કંઈક પ્રેરણાનો સંદેશ આપો. બિલકુલ, મારો બધાને એ જ સંદેશ છે કે અત્યારે સંપત્તિ અને સંતતિને બચાવવાની જરૂર છે. લગ્નના મોટા મોટા ખર્ચા કરી અને સમાજમાં આજે આપણે આપણી સંપત્તિ વેડફીએ તેમ પણ આપણા સમયની પણ આમાં ખૂબ બધું
બહુ બધો વેડફાટ થાય છે. એટલા માટે વધુમાં વધુ સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં જોડાય અને આ સમૂહ લગ્ન જો આટલા ઠાઠમાઠથી થતા હોય અને આ બધાય પરિવારોની હાજરીમાં જો સમૂહ લગ્ન થતા હોય તો આનાથી વિશેષ શું હોઈ શકે. તો અમે પણ પાતિયા રામા મંડળ વતી આ બધાને રિક્વેસ્ટ કરીએ છીએ અને પાતિયા ઉમિયાજી રામા મંડળ છેલ્લા 41 વર્ષ ત્યાં રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર આખ્યાન કરી અને આપણા હિન્દુ સનાતન ધર્મને વિશ્વના ફલક સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરીએ છીએ. આમાંથી આવતી આવક અમે આ જે દીકરીઓ આજે સમૂહ લગ્નમાં લગ્ન કરી રહી છે એ દીકરીઓને અમે કન્યાદાન કરીએ છીએ. આજે એક જ દિવસમાં અમે 33 દીકરીઓનું કન્યાદાન કર્યું છે. અહીંયા આપણે વિથોણ મુકામે પણ અમારી ટીમ ગઈ છે, ગઢસીસા મુકામે પણ ટીમ ગઈ છે અને આજે નખત્રાણામાં પણ અમારી ટીમ આજે અહીંયા કન્યાદાન કરવા માટે આવી છે. તો અમે પણ કહીએ છીએ કે વધુમાં વધુ દીકરા દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય અને આપણી સમાજની જે વેડફાતો સમય અને વેડફાતો જે આપણો પૈસો છે એમાં બચત થાય અને બધા એકમેકાને સાથે મળીને આપણા આ પાટીદાર સમાજને આપણે એક ગૌરવવંતો બનાવી, સર્વેને મારી પ્રાર્થના. ધન્યવાદ. ધન્યવાદ. નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવો આપણે મળીશું નાસિક મહિલા મંડળના પ્રમુખ શ્રી પૂનમબેન ભગતને, કે જેઓ સામાજિક પ્રવૃત્તિમાં વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને દીકરા દીકરીઓની એક પ્રેરણારૂપ છે. તો આપ નિષ્કલંકી ધામ નખત્રાણા ખાતે પધાર્યો છો ત્યારે 13મા સમૂહ લગ્નોત્સવમાં તમને કેવો આનંદ આવ્યો એ વિશે જણાવો. જય ગુરુદેવ. નિષ્કલંકી ધામમાં આજે 13મું સમૂહ લગ્ન છે અને યોગાનો યુગ 13 જોડકા પણ જોડાયા છે. બહુ સારી વાત છે અને તમામ છે દીકરા દીકરીઓ આ લગ્નમાં જોડાયા છે એને ખૂબ ખૂબ હૃદયથી એમનું જીવન સુખ સમૃદ્ધિ અને હાસ્ય ભરેલું રહે એવા આશીર્વાદ આપું છું. અને સમૂહ લગ્નની વાત કરું, અહીંયા સુવિધાની વાત કરું તો બહુ જ સરસ સુવિધાઓ પૂરી પાડી છે. જેટલા પણ અહીંયા કને લગ્ન મંડપ છે એ લગ્ન મંડપમાં નાનીથી નાની વસ્તુ કાંઈ પણ જોઈતી હોય તો એના માટે મહિલા સંઘની બહેનોએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને બહુ સરસ સુવિધા પાડી છે. અને આ તમામ આટલા મોટા વિશાળ જગ્યામાં બધાને ઠંડક મળે, બધાને કુલર, આઈસ્ક્રીમ બધી બહુ વ્યવસ્થા સરસ કરી છે કે કોઈને ગરમી ન લાગે. એટલે ખબર નથી પડતી કે આ ઉનાળાના અંદર આપણે લગ્ન માણી રહ્યા છીએ. એ પણ એક બહુ સરસ સુવિધા છે. અને જે જનમેદની છે એ બહુ જ એન્જોય કરે છે. ને જોડકાઓ જે છે એની વાત કરું કે પહેલાં એવું હતું કે સમૂહ લગ્નમાં કોણ જોડાય, તો જે સાધારણ પરિસ્થિતિવાળા હોય એ લોકો જોડાય. પણ અત્યારે આજ હું જોઈ રહી છું કે અહીંયા જે યુગલો જોડાયા છે એના માતા પિતા એકદમ સદ્ધર, મોટી મોટી ખેતીવાળા, કરોડોપતિ એવા યુગલો પણ આજે આ સમૂહ લગ્નમાં જોડાય છે. તો આના માટે આપણે ખરેખર પ્રેરણા લેવા જેવી છે. આપણે લગ્નના ખોટા ખર્ચા કરી રહ્યા છીએ. ઘણી વખત એવું થાય છે કે બિચારી દીકરીના માતા પિતા કે દીકરાના માતા પિતા લગ્નનો ખોટો ખર્ચો કરીને જ્યાં ત્યાં દેવામાં આવી જાય છે અને જિંદગીભર એ માતા પિતાને આ લગ્ન ટેન્શન બનીને રહે છે. તો આપણે પણ દીકરા દીકરીઓ એવું વિચાર કરીએ કે આપણા માતા પિતાને આપણા દ્વારા કાંઈ ટેન્શન ન આવે, એની જિંદગી પણ સરળતાથી નીકળે. અને આપણે આવા સમૂહ લગ્નમાં જોડાઈએ તો લગભગ મને એમ થાય છે કે આપણે આપણા ઘરે લગ્ન હોય ને તો આટલો ખર્ચો ન કરી શકીએ એટલું સમૂહ લગ્નમાં સૈયારામાં આટલું સરસ આયોજન થઈ રહ્યું છે અને ખરેખર મને તો બહુ જ આનંદ આવે છે આ સમૂહ લગ્નમાં.